વકીલ કલ્યાણ નિધિ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, બાર એસોસિએશનમાં આનંદનો માહોલ, મુખ્યમંત્રીનો માનવામાં આવ્યો આભાર। વકીલોના સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા કલ્યાણ નિધિમાં માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે। આ નિર્ણયથી ખાસ કરીને યુવા વકીલો અને નિવૃત્ત થતા કાયદાકીય વ્યવસાયીઓને આર્થિક ટેકો મળશે। મુખ્યમંત્રી અને કાયદા મંત્રીના આ અભિગમની રાજ્યભરના વકીલ મંડળોએ સરાહના કરી છે। બાર એસોસિએશનના હોદ્દેદારોએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે વકીલોની લાંબા સમયની માંગણીઓ પ્રત્યે સરકારે સંવેદનશીલતા દાખવી છે। આ ફાળવણીમાં માત્ર આર્થિક મદદ નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં મહત્વનું યોગદાન આપતા વકીલોના શ્રમનું સન્માન છે। આ અંતર્ગત અકસ્માત કે ગંભીર બીમારીના કિસ્સામાં વકીલોને મળતી સહાયની મર્યાદામાં પણ વધારો થવાની શક્યતા છે। આગામી સમયમાં આ ભંડોળનો ઉપયોગ વકીલો માટે આધુનિક પુસ્તકાલયો, ડિજિટલ કોર્ટ સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે પણ કરવામાં આવશે। સરકારના પ્રોત્સાહક પગલાંથી કાયદાકીય ક્ષેત્રમાં આવતા નવા સ્નાતકો માટે પણ સુરક્ષિત ભવિષ્યની આશા જાગી છે। ગુજરાતના વકીલ આલમના મોબાઈલ એપમાં આવી જાય, દરેક બાર એસોસિએશનને અલગ વેબસાઇટ, ગુજરાતના તમામ બાર વકીલોને મોબાઈલમાં પોતાની પ્રાઇવેટ મોબાઈલ એપ આપીશું। આ અંતર્ગત આજે 1,75,00,000 જેવી માતબર રકમ આધુનિક બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, આધુનિક બાર એસોસિએશન કરવા માટે રાજ્ય સરકારે આપી છે। આ ફંડના ઉપયોગથી સમગ્ર ગુજરાતનો વકીલ ડિજિટલ બનશે, આધુનિક બનશે અને સમગ્ર ગુજરાતના વકીલના મોબાઈલની અંદર મોબાઈલ એપ જે અમે આપીશું એ કોઈ પણ જાતના ખર્ચ વગર આપીશું। આજથી જ ગુજરાતનો તમામ વકીલ આલમ એ ડિજિટલ બનશે। હું રાજ્ય સરકારનો સમગ્ર ગુજરાતના વકીલો વતી આભાર માનું છું।